વિદ્યાર્થી મિત્રો આપ સૌનું શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલ પરથી ભાવિનું સ્વાગત કરું છું. આજના આ લેક્ચરમાં કોન્સ્ટેબલ માટે ગુજરાતી વિષયમાં ગદ્ય સમીક્ષા એની મારે ચર્ચા કરવાની છે. કોન્સ્ટેબલમાં ગુજરાતીમાં ગદ્ય સમીક્ષાનો મુદ્દો આ પ્રશ્ન 20 માર્કનો પ્રશ્ન પૂછવાનો છે. હવે એમાં કઈ ટાઈપનો પૂછાય આપણે એની ચર્ચા કરવાની છે. બે ત્રણ રીતે શક્યતા છે કે તમને નાનકડા પેરેગ્રાફ આપેલા હોય ને એમાંથી 5 પ્રશ્નો કાઢેલા હોય કે કુલ 20 માર્કનો પ્રશ્ન બની ગયેલો હોય, અથવા તો એક જ પેરેગ્રાફ આપેલો હોય અને એમાંથી પ્રશ્નો શોધવાના હોય, પ્રશ્નોના ઉત્તરો શોધવાના હોય, 20 પ્રશ્નો એ રીતે તમને આપેલા હોય. તો આ ગદ્ય સમીક્ષામાં ગ્રામરે ઉલ્લેખ નથી કર્યો, પણ કદાચ એવું બની શકે, એ શક્યતા છે. શક્યતાના અનુસંધાનમાં આ પ્રશ્નમાં હું ગ્રામરની પણ ચર્ચા કરીશ. ગદ્ય સમીક્ષામાં છંદ કરવાની જરૂર નથી, કારણ કે કોઈ ગદ્ય છંદમાં તો હોતું જ નથી, એટલે છંદની આપણે ચર્ચા કરવાની જરૂર નથી. એ સિવાયના સામાન્ય પ્રશ્નો એવા હોઈ શકે, વિરોધાદી શબ્દ કયો છે, આનો સમાનાર્થી શબ્દ કયો છે, આનો અલંકાર કયો બની શકે, એવું કદાચ હોઈ શકે. તો એની પણ મારે મિત્રો અહીં ચર્ચા કરવાની છે. તો એક એવો પેરેગ્રાફ જે છે ગદ્ય સમીક્ષાનો, તો આ પ્રમાણેનો મિત્રો ગદ્ય સમીક્ષાનો પ્રશ્ન પરીક્ષામાં આવે તો સૌથી પહેલા તમારે કામ કયું કરવાનું? સૌથી પહેલા તમારે જે પ્રશ્ન જે છે, એટલે કે જે પેરેગ્રાફ તમને આપેલો છે, પેરેગ્રાફને ખૂબ જ ધ્યાનથી તમે વાંચો. એક વખત તમે વાંચો ધ્યાનથી, ત્યાર પછી જે નીચે પ્રશ્નો પૂછેલા છે એ પ્રશ્નોનો તમે અભ્યાસ કરો. હવે આ પ્રશ્નો જ્યાં તમે MCQ તમે ટીક કરો છો ત્યારે સાચો જવાબ શોધવા માટે ફરી પેરેગ્રાફ વાંચતા જાઓ, MCQ તરફ જોતા જાઓ અને તમે જે સાચો ઉત્તર જે છે એની સામે તમે ટીક કરો. આ રીતે તમે ગદ્ય સમીક્ષાના આન્સર આપશો તો મિત્રો તમને કોઈ પણ પ્રકારની તકલીફ પડશે નહીં. પણ જ્યારે ગદ્યને તમે વાંચો છો ત્યારે એની સમજણ શક્તિ આપણા મગજમાં કેળવાઈ રહેવી જોઈએ. આનો ઉત્તર આપતી વખતે બહુ ઉતાવળ કરવાની નથી. સમજણપૂર્વક, શાંતિથી, ધીરજથી એના ઉત્તર મિત્રો તમારે લખવાના છે. તો એવો જ એક સરસ મજાનો પેરેગ્રાફ કોન્સ્ટેબલની પરીક્ષા માટે જે પૂછી શકાય એવો એક પ્રશ્ન એક ઉદાહરણ રૂપે મિત્રો તમારી સામે પ્રસ્તુત કરું છું. ગદ્ય સમીક્ષા. તો આ પેરેગ્રાફ છે, સૌથી પહેલા એને વાંચવાનું કામ કરું છું. આ ગદ્યનું વાંચન કરું છું, પઠન કરું છું. જીવન એ એક મહાન અને કઠોર વ્રત છે. જીવન એ એક મહાન અને કઠોર વ્રત છે. કઠોર એટલે કઠિન, અઘરું, એને વિરુદ્ધાર્થી શબ્દ સરળ બને. જીવન એ એક મહાન અને કઠોર વ્રત છે. આખી પંક્તિ તમે આટલી લો ને તો રૂપક અલંકાર થાય. જીવન શું છે? રૂપક અલંકાર થાય. જીવનને ઉપમા રૂપક આપી દીધું છે, મહાન અને કઠોર વ્રતનું રૂપક આપી દીધેલું છે. એટલે આ રૂપક અલંકારની પંક્તિ છે. કઠોરનો શબ્દ બને છે નરમ, એવો શબ્દ થાય. આયુષ્યના અંત પર્યંત પહોંચનારી સિપાહીગીરી. સિપાહીગીરીની જોડણી તમે ધ્યાનમાં રાખજો. સિપાહીગીરી છે. અંત એનો વિરુદ્ધાર્થી શબ્દ બને છે શરૂઆત. આયુષ્ય એટલે જીવન. આવરદા એનો બીજો સમાનાર્થી શબ્દ બને આવરદા. પહોંચનારી સિપાહીગીરી છે. પોતાની નિર્દોષ જણાતી અભિલાષાઓને દાબી દઈ. નિર્દોષ એટલે કોઈ પણ જાતના દોષ વિનાનું. એનો વિરોધાર્થી શબ્દ બને છે દોષિત. દોષિત, દોષવાળું. અભિલાષા એટલે ઈચ્છાદાયી. અભિલાષાઓને દાબી દઈ પોતાના મનના કલેશોને, કલેશ એટલે મનના ઝઘડા એવું નહીં, પણ આપણા જે મનના જે વિકારો જે છે, મનની જે ઈચ્છાવૃત્તિ જે છે એની વાત ત્યાં કરી છે. પોતાના મનના કલેશોને પોતામાં જ સમાવી દઈ રાત અને દિવસ. આ રાત અને દિવસને બીજા શબ્દોમાં એને અહર્નિશ કહેવામાં આવે. અહર્નિશ, રાત અને દિવસ, અહર્નિશ. અને આ દ્વંદ્વ સમાસ થાય. અહર્નિશ શબ્દ તમને આપ્યો અને કહ્યું કે સમાસ ઓળખો, તો વિગ્રહ બને છે રાત અને દિવસ. આ રીતે દ્વંદ્વ સમાસ થાય. રાત અને દિવસ
પોતાનું સર્વસ્વ જીવનના કર્તવ્યો એટલે ફરજો કર્તવ્યો બજાવવા માટે મુખપણે હોમી દેવું. મુખપણે એટલે કોઈ પણ જાતનું બોલ્યા વિના, બોલ્યા ચાલ્યા વિના મૌન ધારણ કરવાનું છે. મુખપણે હોમી દેવું, જેને પોતાના તરીકે માન્યા તેમનું પણ એ જીવન યજ્ઞમાં બલિદાન કરવું. જેને આપણે સ્નેહીજનો માનીએ છીએ, જે આપણું છે એને પણ આપણે જીવન યજ્ઞમાં હોમી દેવાના છે. મિત્રો, અહીંયા રાજા તરીકેની જે ભૂમિકા ભજવવાની છે એનું કર્તવ્ય કેવું હોવું જોઈએ? રાજાને તટસ્થ, ન્યાયની રીતેથી માંડીને દરેક, એને કોઈ લોભ ના હોવો જોઈએ, એને કોઈ પણ જાતની અભિલાષા ન હોવી જોઈએ. પોતાના પરિવારનો વાંક છે તો એને પણ સજા થવી જોઈએ. આવું આ પાત્ર, દિવ્ય પાત્ર એ છે ભગવાન શ્રીરામ. એમની મારે અહીં વાત કરવાની છે. પાઠનું નામ છે, આમ તો રામ અને કૃષ્ણ એવું આ પાઠનું નામ છે, અને એમાંથી આ પેરેગ્રાફ અહીં લેવામાં આવ્યો છે. તો એમાં લેખકે શ્રીરામ અને શ્રી કૃષ્ણ આ બંને પાત્રો કેવા કેવા છે એની વાત કરી છે. પણ અહીંયા મારે એક જ પાત્રની વાત કરવાની છે, એ છે પ્રભુ શ્રીરામની વાત કરવાની છે. એક આદર્શ મર્યાદા પુરુષોત્તમ કહેવામાં આવે છે. એક મહેલમાં જન્મ્યા, બીજા જેલમાં જન્મ્યા. એક બપોરે 12 વાગે, બીજા રાત્રે 12 વાગે. એકે લીલાઓ કરી અને કે મર્યાદાઓ રહી. આપણે રામના દરબારમાં જવું હોય તો બહુ ડિસિપ્લિનથી જવું પડે. જ્યારે શ્રી કૃષ્ણના દરબારમાં જવું હોય તો એ ધીંગા મસ્તી કરતા જઈએ તો ચાલે. તો આ જે શ્રીરામ જે છે એની મર્યાદા તરીકે એમનું જીવન વ્યતીત કર્યું. મર્યાદા પુરુષોત્તમ તરીકે કહેવાય. એ હશે તો પણ માપનું જ હસવાનું. ક્યારે તમને અટહાસ્ય કરતા નહીં જોયા હોય, ક્યારે તમને નૃત્ય કરતા નહીં જોયા હોય. આ મર્યાદા પુરુષોત્તમ. અને જ્યાં ન્યાય જોખવાનો આવ્યો ત્યાં એમની સીતાનો પણ એમને ત્યાગ કર્યો, અને 14 વર્ષનો વનવાસ પણ તેમને ભોગવ્યો. આવા આ શ્રીરામની આ ગદ્યમાં આપણે વાત કરીએ છીએ. જીવન યજ્ઞમાં બલિદાન કરવું એ રામચરિત્રનું તાત્પર્ય છે. તાત્પર્ય એટલે હેતુ. આ જે સમાનાર્થી શબ્દો કહું છું એ ધ્યાનમાં રાખજો. રામની પિતૃભક્તિમાં, પિતૃભક્તિ સમાસ ઓળખવાનો આવે તેનો સમાસ બને પિતૃની ભક્તિ, તત્પુરુષ સમાસ થાય. પિતાજીની ભક્તિ. ગુરુ ભક્તિ આ પણ તત્પુરુષ સમાસ થાય. પત્ની વ્રતમાં, બંધુ પ્રેમમાં, પ્રજાપાલનમાં જોવા જોઈએ ત્યાં રામ અને જીવન યજ્ઞના યજમાન, યજ્ઞ હશે, જીવન યજ્ઞના યજમાન. યજમાનનો વિરોધાર્થી શબ્દ બને છે મહેમાન. અને વ્રતધારી જણાયા છે. દરેકમાં એમને નિયમોનું પાલન કરેલું છે, વ્રતનું પાલન કરેલું છે. કોઈ જગ્યાએ તેમને છળ કપટ ક્યાંય કરેલું નથી. એમણે કદી જીવનને રમતગમતનો અખાડો નથી બનાવ્યો. રમતગમત દ્વંદ્વ સમાસ થાય, રમત અને ગમત નથી બનાવ્યો. અખાડો એટલે કસરત કરવાની શાળા. બે ઘડી, ઘડી એટલે સમય, ઘડી એટલે પળ, ક્ષણ, ઘડી એટલે પળ અથવા તો ક્ષણ. બે ઘડી ગપ્પાને એમના સમય પત્રકમાં સ્થાન નથી. એમને ક્યારે ગપ્પા નથી મારે. શ્રી કૃષ્ણની જેમ શ્રી કૃષ્ણ તો ગોવાળે જોડે બેસીને ગપ્પા મારે, માખણ ચોરવા માટે જાય, કોઈને હેરાન કરવા માટે જાય. બાળકૃષ્ણની વાત છે. ત્યારે એમને બાળપણમાં પણ આવું નથી કર્યું. જે એ બધું એમને જે આખું જીવન બહુ શિસ્તમાં જીવન જીવ્યા છે. સમયપત્રક મધ્યમ પદલોપી સમાસ થાય. સમય પ્રમાણે ગોઠવવામાં આવેલું પત્રક મધ્યમ પદલોપી સમાસ છે. એમના સમયપત્રકમાં સ્થાન નથી. એમનાથી કે એમની આગળ કદી હાંસી મસ્કરી ન થાય. એમને આગળ અથવા એ પણ કોઈની ક્યારેય હાંસી મસ્કરી નથી કરી. આ બંને સમાનાર્થી શબ્દ છે. હાંસી મસ્કરી, ઠઠ્ઠા મસ્કરી, આ બંને સમાનાર્થી શબ્દ છે. એમના મુખ પરથી ગંભીરતાની છટા ઉતરે જ નહીં. એમ તમે મુખ જુઓ, આ મુખ પર હાસ્ય તો દેખાય પણ ગંભીર મુદ્રા વાળું. એમનું જે મુખ જે છે ગંભીર મુદ્રા વાળું. હાસ્ય તો હતું જ, પણ કેવું હાસ્ય? ગંભીર એમનું હાસ્ય. ગંભીરતાની છટા ઉતરે જ નહીં. છટા એટલે રીત. વશિષ્ઠ, કૌશલ્યા, દશરથ એમના ગુરુજનો ખરા, પણ એમની ધાર્મિકતા, ગંભીરતા અને દ્રઢ નિશ્ચયતાનો પ્રભાવ એમની ઉપર પણ છાપ પાડ્યા વિના રહે નહીં. આ બધા એમના ગુરુ હતા. કૌશલ્યા
એમના માતાજી, દશરથ એમના પિતાજી. પણ શ્રીરામની જે મુદ્રા જે છે, એમનું જે ડિસિપ્લિન જે છે, એમનું જે ધીર ગંભીર જે સ્વભાવ જે છે, એમની છાપ પણ એમની પર પડતી. એ લક્ષ્મણજી, ભરતજી એમની પર બીજા ગપગોળા કરે, પણ રામજી આવે એટલે બધા મર્યાદામાં આવી જતા, બધા ડિસિપ્લિનમાં આવી જતા. અને જ્યાં રામ હોય ત્યાં બધા ડિસિપ્લિનમાં શાંતિથી બધા બેઠેલા હોય. એટલા માટે લખેલું છે કે ગુરુજનો ખરા, પણ એમની ધાર્મિકતા, ગંભીરતા અને દ્રઢ નિશ્ચયતા, દ્રઢ એટલે મક્કમ, દ્રઢ નિશ્ચયતાનો પ્રભાવ એટલે અસર થાય, એમની ઉપર પણ છાપ પાડ્યા વિના રહે નહીં. આ રૂઢિપ્રયોગ છે. છાપ પાડવી એટલે પ્રભાવ જમાવવો, રૂઢિપ્રયોગ છે. કેવી આજ્ઞા કરવી, આજ્ઞા એની વિરુદ્ધાર્થી શબ્દ બને છે અનુજ્ઞા. આજ્ઞા, અનુજ્ઞા એ એમણે વિચારવું જોઈએ. રામના રોમે રોમમાં રૂવાડી રૂવાડી મહારાજ પદ ઝળકી ઉઠે છે. મહારાજ, રાજા હતા, મહારાજા પદ ઝળકી ઉઠે. કેમ ઝળકી ઉઠે છે? મહારાજા કર્મધારે સમાસ થાય. મહાન રાજા, મોટા રાજા કર્મધારે સમાસ થાય. ઝબકી ઉઠે છે એમના દરબારમાં. કેમ મહારાજ પદ ઝબકી ઉઠે છે? આવો પ્રશ્ન છે. એટલા માટે ઝળકી ઉઠે છે કે અયોધ્યાની પ્રજા નિશ્ચિંતપણે રહે છે, કોઈને અન્યાય થતો નથી, કોઈને કોઈ પ્રકારની તકલીફ નથી. સામાન્યમાં સામાન્ય નાગરિક પણ એ પોતે ખુશ છે, આનંદિત છે. માટે આ શબ્દનો ઉપયોગ કરેલો છે કે મહારાજ પદ શોભી ઉઠતું. એમને પ્રજાજનોની વચમાં જઈને લોકોના સુખ દુઃખ, એમને દુઃખોને તેમને સાંભળેલા છે, દુઃખોને દૂર કરવાનો તેમને પ્રયાસ કર્યો છે. અને ક્યારેય એમને સંબંધનો ક્યાંક કોઈ જગ્યાએ એમને લાગવગ ચલાવી નથી. આ ન થાય તો ન જ થાય એવા દ્રઢ નિશ્ચય વાળા આ શ્રીરામની વાત છે. એટલા માટે કહ્યું છે કે એમના રોમે રોમમાં મહારાજ પર ઝબકી ઉઠે છે. એમના દરબારમાં ઉભા રહેનારને પોતાના પર અપવિત્રતા કે અન્યાયનો વહેમ સરકો ન આવે એટલા શુદ્ધ થઈને જવું જોઈએ. છળ કપટ વાળો તો એમના દરબારમાં જઈ જ ના શકે. હું પોતે મલિન છું, અપવિત્ર છું, એ ભાવના જ ન જ આવી જોઈએ. બિલકુલ શુદ્ધ ભાવથી ત્યાં જવાનું છે. અપવિત્રનો વિરોધી બને પવિત્ર, અન્યાયનો વિરોધી બને ન્યાય. વહેમનો સમાનાર્થી શબ્દ બને છે શંકા. શુદ્ધ થઈને જવું પડે. એ દિવ્ય કસોટી, દિવ્ય એટલે શ્રેષ્ઠ, દિવ્ય કસોટી જ ઠરાવે, શ્રેષ્ઠ કસોટી જ કરાવે તો જ તમને આમંત્રણ મળે, ને તો નહીં. એમની ન્યાયવૃત્તિ પત્ની કે બંધુ કોઈને જુએ જ નહીં. કોઈ પણ માણસ. અને પત્નીને જયારે પેલા ધોબીએ એક કટાક્ષ કર્યો, બંને પતિ પત્ની ઝઘડ્યા, ત્યારે ધોબીએ એની પત્નીને કહ્યું કે હું નથી રામ કે તને ઘરમાં રાખું. આવું તમને ખબર હશે. અને આ સંવાદ સાંભળ્યો ગુપ્તવેશમાં, ત્યારે એને બહુ દુઃખ થયું અને સીતાજીને તેમને ત્યાગ કર્યો. આ ધર્મનિષ્ઠ, કર્તવ્યનિષ્ઠ, ન્યાયવાળા હતા કે મારી પ્રજાને મારી પર જરાય શક ના જવું જોઈએ, શંકા ન જવી જોઈએ. પ્રજા મારા વિશે જરાય કોઈ પણ બાબતની અંદર અજુકતું ન લાગવું જોઈએ. આવા દ્રઢ નિશ્ચય હતા. માટે એમને અહીંયા આપણે પંક્તિમાં જોઈએ છે કે એમની ન્યાયવૃત્તિ પત્ની કે બંધુ કોઈને જુએ, બધાને સરખો ન્યાય હતો. એમના હૃદયમાં સ્વજન માટે પ્રેમ કરો. સ્વજનનું વિરોધાર્થી શબ્દ બને છે પરજન, એટલે બીજો માણસ. સ્વજન એ તત્પુરુષ સમાસ થાય, પરજન પણ એ પરજન એ કર્મધારય સમાસ થાય. એ પ્રેમના લીધે એ ભક્તને માટે લંકાધીશને મારવાને જેટલો પુરુષાર્થ અને પરાક્રમ જોઈએ તેમાંથી રતિભાર પણ ઉણપ આવવા દે નહીં. એમનો પ્રેમ ભાવના પણ હતી, પણ ક્યારે પ્રગટ નથી કરી. હૃદયમાં પ્રેમ ભાવના, પ્રેમના મહાસાગર ઉછળતા હતા, મહાસાગરના મોજા ઉછળતા હતા, પણ ક્યારે એમને ચહેરા પર કે લઢણમાં આવવા દીધું નથી. રાવણને મારવાને માટે કડક બન્યા, પણ જે પ્રેમ ભાવ હતો એ પ્રેમ ભાવ તો સર્વે નહીં પડતો. રાવણને હણ્યા પછી પણ એ પાપી ત્યાં સુધી હતો, સીતાજીનું અપહરણ કર્યું ત્યાં સુધી હતો. પણ જ્યારે તેનું મૃત્યુ થયું, એનો આત્મા એ શ્રીરામે પોતાનામાં સમાવી લીધો, પરમાત્મામાં મળી ગયો. એવા કરુણ, આવા દયાળુ, આવા પ્રેમાળ હતા, પણ ક્યારે એમને એવું જાહેરમાં એને પ્રદર્શિત નથી કર્યું. રતિભાર પણ ઉણપ આવવા દે નહીં. આ પુરુષાર્થ એટલે મહેનત થાય, પરાક્રમ એટલે એક આવા પ્રકારનું એક એવી વૃત્તિ, પરાક્રમ જોઈએ. પરાક્રમ એટલે બહાદુરી પણ થાય. રતિભાર એટલે 1 ઇંચ જેટલી પણ કોઈને ઉણપ આવવા દીધી નથી. ઉણપનો સમાનાર્થી શબ્દ બને છે અછત, અછતનું વિરુદ્ધાર્થી બને છે છત.
પણ છતાંય પ્રેમને વશ થઈ એ બધું કરે તેના કરતા કર્તવ્યની સત્વરક્ષાની ભાવનાને વિશેષ પ્રાધાન્ય આપતા એ જણાય. કર્તવ્ય એટલે ફરજ, સત્વરક્ષા એટલે પોતાના તત્વની રક્ષા કરવાની, પ્રજાજનોનું રક્ષણ કરવાની, સત્વની રક્ષા કરવાની. સત્વ એટલે જે સારી બાબત છે એનું રક્ષણ કરવાની ભાવનાને વિશેષ પ્રાધાન્ય આપતા. પ્રાધાન્ય એટલે મહત્વ આપતા. જ્યાં અન્યાય છે ત્યાં એ કોઈ સંબંધને જોતા નહીં, ન્યાયને જ માન આપતા, ન્યાયની દેવીને જ એ શ્રેષ્ઠ ગણતા. એમના અંતરમાં રહેલી ઊંડી પ્રેમની લાગણી ઉપર છેલ્લું જુનારને માલુમ ના પડે. આમ ચહેરો ધીર ગંભીર હોય, આછું હાસ્ય હોય એટલે ઘણાને એવું લાગે કે આ શ્રીરામ તો બિલકુલ એના જીવનમાં હાસ્ય નથી, પ્રેમ નથી લાગતો. પણ એમને જોડે જનારા, એમના અંતરમાં ઉતરનારા, એમને નજીકથી ઓળખે ત્યારે લાગે કે હા. તમે જો શ્રીરામનો પ્રેમ હનુમાનજી પ્રત્યે, શ્રીરામનો પ્રેમ સુગ્રીવ પ્રત્યે, વાનરસેના પ્રત્યે, રાવણને હણી નાખી મૃત્યુ પામે પછી જે એમના જે વારસદાર જે છે એમની પ્રત્યેનો પ્રેમ, આવા ઘણા બધા તમને ઉદાહરણ આપી શકાય. જાંબુવન પ્રત્યેનો પ્રેમ હતા. એટલે ચહેરો ધીરગંભીર છે માટે વ્યક્તિમાં કોઈ આવેશ કે કોઈ ભાવ નહીં હોય એવું નહીં. જેને નજીકથી ઓળખે છે, જેને આપણે નજીકથી ઓળખીએ ત્યારે ખબર પડે કે આ વ્યક્તિનું વ્યક્તિત્વ કેટલું પ્રભાવશાળી છે. આવા શ્રી રામ હતા. એમના અંતરમાં રહેલી ઊંડી પ્રેમની લાગણી ઉપર છેલ્લું જુનારને માલુમ ના પડે. આમ જુએ એટલે ખબર જુએ કે શ્રીરામ તો બહુ ધીરગંભીર છે, કોઈની સાથે બરાબર વાતચીત નથી કરતા, મતલબ કે સામાન્ય માણસ સાથે પણ વાતચીત નથી કરતા એવું લાગે, પણ ના, જેને જેને તકલીફ પડી એની જોડે ઉભા રહેલા છે. ગંગા નદી પાર કરવા માટેના જે કેવટ એ પોતે કેવટની પડખે ઉભા રહેલા છે. આવા ઘણા બધા ઉદાહરણ લઈ શકાય. અને કેવટે પણ શ્રીરામને ખૂબ નજીકથી ઓળખ્યા છે. જ્યારે તેનો મિત્ર ભાવ સર્જાયો ત્યારે કેવટે તો કહેલું કે પ્રભુ હું તમને એકલા નહીં જવા દઉં, તમે અહીંયા જ રહો, અહીંયા તમે 14 વર્ષ પૂરા કરો. તો ક્યારે આ ભાવના જાગી હશે કે જ્યારે તેના મનમાં શ્રીરામને એક નજીકથી ઓળખ્યા છે, પ્રેમને જ્યારે પારખ્યો છે ત્યારે. લક્ષ્મણજીને ટકોર કરી છે પણ પ્રેમથી ટકોર કરી છે. એમની સાથે કોપામાન ક્યાં થયેલા છે તો પછી એ વાતને વાળી અને એમની પર પ્રેમ પણ તેમને વરસાવેલો છે. આવા ભગવાન શ્રીરામ. એની પ્રતીતિ થાય, પ્રતીતિ એટલે ખાતરી. અનેક વર્ષના સહવાસથી એ જ એની પ્રતીતિ થાય. બીજાને તો એ નિષ્પક્ષપાતી, ન્યાયી, ધર્મપ્રિય અને આંખની આજી નાખી એવા તેજસ્વી અને કડક સાચતા જ લાગે. જો આપણે તેમને નજીકથી નથી ઓળખતા તો આપણને કેવા લાગે છે? નિષ્પક્ષપાતી એટલે બધા સારા ગુણો છે, સદગુણો છે. ધર્મ પ્રિય, ન્યાયી, આંખની આજી નાખે એટલે પ્રભાવશાળી એવા લાગે છે. એવા તેજસ્વી અને કડક સાચતા જ લાગે. ઘણા શબ્દોથી એ લાડથી એ પોતાના પ્રેમ સામાન્ય રીતે વ્યક્ત કરે નહીં. શ્રી કૃષ્ણજી એમ નહીં કે ખૂબ ઝડપથી વાલને ઉત્પન્ન કરે, એ તેમનો સ્વભાવ નહોતો. ઘણા શબ્દોથી એ લાડથી એ પોતાના પ્રેમ સામાન્ય રીતે વ્યક્ત કરે નહીં. ધીર ગંભીર હતા, બધા તેના સદગુણો હતા. શ્રીરામ આનંદના આવેશમાં આવી અટહાસ્ય કરતા ક્વચિત સમળે, ભાગ્ય તમને જોવા માટે મળ્યા છે. રેર કેસમાં તમને ક્યાંય જોવા માટે મળ્યા છે. બાકી તો રામાયણમાં ક્યાં તમે જુઓ તો ભાગ્યે જ જોવા માટે મળે. હશે એક બે પ્રસંગમાં, બાકી તો શ્રી કૃષ્ણ જેમ અટ્ટાસ્ય કર્યા હોય, રાવણ જેટલું અટ્ટાસ્ય કરેલું હોય એવું ક્યાંય નથી. રાવણને હણ્યો છતાં પણ એમને અટ્ટહાસ્ય નથી કર્યું, હાસ્ય પણ નથી કર્યું. પછી દુઃખી થઈ ગયા અને રાવણને કહ્યું કે તારું જે આ સમાપન જે છે, જિંદગીનું સમાપન જે છે એના કારણે છે રાવણ. અને જ્યારે એનો આત્મા નીકળ્યો ત્યારે પરમાત્માએ તેને લઈ લીધું, કારણ કે એ શરીર એના માટે દોષિત હતું, એનો આત્મા દોષિત નહોતો. અને શુદ્ધ બનાવીને પોતાના શરીરમાં તેમને લઈ લીધું. આ પ્રભુ શ્રીરામ તો એ પણ છે પોતાના આશ્રિત જનોના, આશ્રિત એટલે એના સહારે આવેલા ન્યાય મનોરથોને પાર પાડીને, ન્યાય મનોરથ મનની ઈચ્છા, મનસ વત્તા રથ મનોરથોને પાર પાડીને તથા એમના સર્વ વિઘ્નોને, સર્વ એટલે બધા, સર્વ વિઘ્નોને દૂર કરીને જ એ પોતાના પ્રેમની ખાતરી આપે,
પ્રેમ નું વિરોધી શબ્દ બને નફરત. પ્રેમના સમાનાર્થી શબ્દ છે વહાલ. તો મિત્રો અહીંયા આ પેરેગ્રાફની અંદર પ્રભુ શ્રી રામનું વ્યક્તિત્વ કેવું છે એની વાત કરી છે. આની સામે શ્રી કૃષ્ણ પણ વ્યક્તિત્વ છે, પણ આપણે એની ચર્ચા નથી કરવાની. એ માત્ર પ્રભુ શ્રી રામનો પેરેગ્રાફ જે છે અને એના અનુસંધાનમાં તમને જે નીચે પ્રશ્નો પૂછેલા હશે ઓપ્શન વાળા, એમસીક્યુ વાળા, એ એમસીક્યુ વાળા પ્રશ્નોને આપણે ઉત્તર આપવાના છે. તો આ પેરેગ્રાફને તમારે રીતે શાંતિથી વાંચવાનો, સમજવાનો અને સમજ્યા પછી જ્યારે તમે આન્સર લખો છો ત્યારે બહુ જ નિર્ણય શક્તિ પાકી બનાવી અને તેને આન્સર આપજો. કારણ કે 20 માર્કનું ગુજરાતી છે. 20માંથી આપણે માર ખાધો એવું બની શકે ને કે આપણે કદાચ મેરિટમાં આવતા આવતા આપણે રહી જઈએ. માટે ધ્યાનથી તમે રાખજો. બહુ અઘરું તો ગુજરાતી પૂછાતું નથી મિત્રો. આ તો તમે નસીબદાર કહેવો કે આટલું સહેલું ગુજરાતી છે અને નસીબદાર પણ છો કે બીજા વિષયો નથી. માટે ગુજરાતીમાં તમે વ્યવસ્થિત ધ્યાન આપશો તો 20માંથી 20 માર્ક તમને એમસીક્યુ મળી શકશે. અહીંયા કઈ જોડણીની કોઈ ભૂલો કાઢવાની છે? અહીંયા કોઈ જોડણીની ભૂલો કાઢવાની નથી, એટલે તમને કોઈ તકલીફ નહીં પડે. પણ માત્ર ધીરજ, પેરેગ્રાફ ધ્યાનથી વાંચજો, સમજજો અને પછી તમે આન્સરને ટીક કરજો. આપણે જોઈએ કેટલાક એમસીક્યુ. પહેલો પ્રશ્ન એ છે કે રામ કઈ બાબતમાં જીવન યજ્ઞના વ્રતધારી છે? રામ કઈ બાબતમાં જીવન યજ્ઞમાં પોતાના વ્રતધારી છે? તો મિત્રો આમાં તમને ઓપ્શન આપેલા છે. યજ્ઞમાં બલિદાન કરવામાં, તો આ તો વ્રતધારી હતા નહીં. પોતાનું અને જેમને પોતાના તરીકે માન્યા હોય એમના માટે યજ્ઞ કરવામાં, એ પણ નહીં આવે. આપણો સાચો ઉત્તર છે પોતાના ફરજ પાલનમાં. પોતાના માન્યા હોય એમની અભિલાષાને દાબી દેવામાં. આમાં A, B, D એ ઉત્તર સાચો નથી. પેરેગ્રાફ આપણે વાંચ્યો ત્યારે પ્રથમ બે પંક્તિમાં હતું કે રામ એ પોતાના કર્તવ્ય પાલનમાં વ્રતધારી હતા જીવન યજ્ઞમાં. તમને થોડું મુશ્કેલી કરવાને માટે ફરજના બદલે કર્તવ્ય શબ્દ મૂકી દે તો તમારી પાસે સમાનાર્થી શબ્દો જે છે એનું થોડું જ્ઞાન હોય તો તમને ત્યાં આગળ ફાયદો થશે. ફરજ ના બદલે કર્તવ્ય મૂકી દેતો, એટલે આટલું તમે ધ્યાનમાં રાખજો. જીવન એક મહાન અને કઠોર વ્રત છે. આ પંક્તિમાં અલંકાર ઓળખો. તો પંક્તિના શરૂઆતમાં મેં તમને કહી દીધું કે આ રૂપક અલંકાર છે. સાચો ઉત્તર આવશે. આવું વ્યાકરણ પૂછી શકે, પૂછાશે જેવું નથી કહેતો, પણ એક અગાઉથી આપણે વિચારીએ પૂછાય તો, નહીં પૂછાય તો, અને માનો કે પૂછાઈ ગયું તો અને આપણે આ ન તૈયાર કરીએ તો નુકસાન થાય. આમાં કોઈ નુકસાન તો છે ને, પૂછાય તો ફાયદો છે, ન પૂછાય તો નુકસાન નથી. એક મેળે બીજી રીતે આપણને એ પણ ફાયદો છે. તો જીવન એ ઉપમેય છે, એને રૂપક આપ્યું છે, કઠોર અને મહાન વ્રતનું આપ્યું છે. એટલે આપણો અલંકાર જે છે એ રૂપક અલંકાર બને. એમાં છંદ નહીં આવે કારણ કે કોઈ ગદ્ય છંદમાં આવતું જ નથી, એટલે છંદમાંથી તમને મુક્તિ. નિર્દોષ શબ્દનો વિરોધી શબ્દ જણાવો. દોષી, દોષિત, એટલે અહીંયા જોડણીમાં ફેરફાર છે. આ દોષિત આવે, આ દોષિત આવે કે ગુનેગાર આવે. હવે નિર્દોષ જે છે તેમાં તમને ઓપ્શન આપેલો છે દોષિત, દોષિત, દોષિત અને ગુનેગાર. તો નિર્દોષનું સમાનાર્થી શબ્દ દોષહીન બને, એટલે દોષ વગરનો, એને નિર્દોષ કહેવામાં આવે. એટલે એ ઓપ્શન નહીં આવે. ગુનેગાર ના આવે. હવે આ સી અને ડી માંથી આવે. બંને ઉત્તર સાચા છે, પણ એમાં તમારે પસંદગી કરવાની છે જોડણીની. તો કઈ જોડણી સાચી છે? તો આ જોડણી સાચી છે દોષિતની. એટલે ઉત્તર આપણો આવશે ત્યાં આગળ બી. ઉત્તર આપણો ત્યાં આગળ આવે. એટલે સાચું ઉત્તર જે છે એ ત્યાં આગળ આવશે બી, એ દોષિત. એનો જવાબ ત્યાં આગળ સાચો છે. તો આવું પણ તમને ભૂલ ભૂલાવણીમાં આપે. આ જોડણી અને આ જોડણી તમને લાગે કે આ બંને શબ્દ સાચા છે, પણ ના, જોડણીમાં ફેરફાર કરવાથી ક્યારેક શબ્દો જે છે એ ખોટા બની જતા હોય છે. એટલે એનો જે ઉત્તર જે છે આપણે આર્ય આવશે, દોષિત આવશે. સી પણ નહીં આવે, બી તેનો ઉત્તર સાચો છે. રામચરિત્રને અનુસંધાને જીવનનો અર્થ શું થાય? રામચરિત્ર જે છે, રામચરિત્ર કેવું હતું એના અનુસંધાને નીચેનામાંથી કયું વિધાન ત્યાં સાચું બને છે? કે પોતાના જીવન ઉપર પોતાના જ આકરા અંકુશો રાખવા, સ્વજન ઉપર આકરા અંકુશો રાખવા, જીવન એટલે કલેશો અને અભિલાષાઓ, જીવન એટલે સ્વહિતની યાત્રા. જીવન એટલે શું? પોતાની યાત્રા છે. જીવન એટલે કલેશો અને અભિલાષાઓ રાખવી, ઈચ્છાઓ રાખવી, ક્લેશ કરવા, સ્વજન ઉપર આકરા અંકુશો રાખવા, એવું માનતા હતા શ્રીરામ? ના,
શ્રીરામના મતે જીવન યજ્ઞ એટલે કેવો છે? આ આવશે પોતાના જીવન ઉપર જ પોતાના જ આકરા અંકુશ રાખવા, ઇન્દ્રિય દમન કહેવાય. આ જે છે એ શ્રીરામનું આગવું કર્તવ્ય હતું. ઇન્દ્રિયો પર કર્તવ્ય રાખવું, ઇન્દ્રિયો પર એને કાબુમાં રાખવી, તે એટલે આ સાચું ઉત્તર આવશે પોતાના જીવન ઉપર જ પોતાના આકરા એટલે કડક અંકુશો રાખવા. અને જે વ્યક્તિ એના જીવનમાં આચરણ કરે એ જ બીજાને શીખવી શકે, એ પોતે ન કરતા હોય તો. પણ શ્રીરામે આ પોતાના જીવન પર આકરા નિયમો મૂક્યા અને એ રીતે એ એમ કહેવાય કે અયોધ્યા નગરીના મહારાજા તરીકે અને એક આદર્શ રાજા તરીકે પ્રસિદ્ધ બન્યા. મહારાજ પદ ઝબકી ઉઠવું એટલે શું? સમગ્ર રાજ્ય પર પોતાનો અંકુશ રાખવો, પ્રજાના સુખ અને સમૃદ્ધિમાં ધ્યાન રાખવું, પિતૃભક્તિ, ગુરુભક્તિ, પત્નીવ્રત અને બંધુ પ્રેમમાં પક્ષપાત કરવો, કે આદર્શ નેતાના સર્વગુણનું પ્રગટીકરણ કરવું. તો મહારાજ પદ કયા કારણે ઉઠ્યું? આમનું શોભે ઉઠ્યું. તો જે દેશમાં અમુક રાજા સારા હોય ને પ્રજા સુખી હોય, અને જે દેશના રાજા વેપારી એની પ્રજા ભિખારી. પણ આ રાજા એવું નથી કર્યું, આ રાજા પોતાનું નથી વિચાર્યું, પ્રજાજનોનું વિચાર્યું છે. તો મહારાજ પદ આ બહુ ત્રીસ પ્રશ્ન છે. આને સમજવું કેવી રીતે? મહારાજ પદ ઝબકી કેમ ઉઠ્યું? સમગ્ર રાજ્ય પર એનો અંકુશ હતો, આપણે એમાં ટીક કરીશું, એ ના આવે. આ એટલા માટે ઝબકી ઉઠ્યું કે એમને પ્રજાના સુખ અને સમૃદ્ધિ પર ખાસ ભાર એમને મૂકેલો છે. એટલે સાચું ઉત્તર આપણો આવશે પ્રજાના સુખ અને સમૃદ્ધિ આવશે. આપણે એવા સારા નેતા મળ્યા તો દેશમાં સારું પ્રજાજનો સુખી થતા હોય છે, પ્રજાજનો સલામતી અનુભવતા હોય છે. તો આપણે એમ કહી શકીએ કે એનું નેતૃત્વ ઝળકી ઉઠ્યું. આ રીતે જ આવશે. મહારાજ પર કઈ રીતે ઝળકી ઉઠ્યું? એ, સી અને ડી કોઈ ઓપ્શન આવશે નહીં. રામના દરબારમાં જવા માટે કઈ બાબતનું ધ્યાન રાખવું પડે છે? નવા વસ્ત્રો પહેરીને જવું પડે? બિલકુલ નહીં. મસ્તી મજાક કરવી નહીં, તેનું ધ્યાન રાખવું પડે. પોતાના મનમાં રહેલા કૂડ કપટને દૂર કરીને કે ધાર્મિક થઈને જવું પડે? તો એ ઓપ્શન અને ડી ઓપ્શન તો આવતું નથી. આપણે આ બેમાં વિચારવું પડે, બી અને સી. તો બીમાં જે મસ્તી મજાક કરવી નહીં તેનું ધ્યાન રાખવું પડે, એ પણ ના આવે. તો સાચો ઉત્તર છે આપણો સી આવશે, કે પોતાના મનમાં રહેલું જે કપટ જે છે એ કપટને આપણે દૂર કરી અને આગળ જવાનું છે. આપણા મનની અંદર ઈ આવશે ભાવ, બરાબર. એટલે પોતાના મનમાં રહેલા કૂડ કપટને દૂર કરીને એ આવશે. કોઈ પણ જાતની શંકા ન હોવી જોઈએ, કૂડ કપટ ભાવના ન હોવી જોઈએ. પછીનો પ્રશ્ન છે, રામના વ્યક્તિત્વને પામવું કેમ અઘરું છે? આમની પર્સનાલિટી કેમ જાણવી આપણને અઘરી લાગે? તો 4 ઓપ્શન આપેલા છે કે રામના દરબારમાં હાસી મસ્કરી ન થાય માટે, રામ પોતાના ભક્તને પોતાના પ્રેમની ખબર પડવા દેતા નથી માટે, રામનું વ્યક્તિત્વ માત્ર વશિષ્ઠ જાણે છે, કે રામ એ મર્યાદા પુરુષોત્તમ છે? તો અહીંયા આગળ પહેલું આપેલું રામના દરબારમાં હાસી મસ્કરી ન થાય માટે આપણને એ પણ યોગ્ય લાગે, બધા જ યોગ્ય લાગે. પણ મિત્રો રામના વ્યક્તિત્વને પામવું એટલા માટે અઘરું છે કે કારણ કે શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ છે. પુરુષોત્તમની સંધિ છૂટી પડે છે પુરુષ વત્તા ઉત્તમ, અને તે પુરુષોત્તમ જે છે એ તત્પુરુષ સમાસ થાય. પુરુષમાં ઉત્તમ સપ્તમી તત્પુરુષ સમાસ થાય. એટલે સાચું વિધાન આવશે રામ મર્યાદા પુરુષોત્તમ છે, માટે એમના વ્યક્તિત્વને પામવું અઘરું છે. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? વશિષ્ઠ, કૌશલ્ય અને દશરથનો પ્રભાવ રામ પર પડે છે? ના. આપણે આગળ જોયું કે એમની પર પ્રભાવ પડતો નથી, ઉપરથી શ્રીરામનો પ્રભાવ એમની પર પડે છે. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? રામ પોતાના ભક્તને પોતાના પ્રેમની ખબર પડવા દેતા નથી. રામ જીવન યજ્ઞના યજમાન અને વ્રતધારી છે. રામ ન્યાય વૃત્તિમાં પક્ષપાતી નથી. તો મિત્રો આ 3 વિધાનો જે છે સાચા છે. બી, સી અને ડી સાચા છે. આનો સાચો ઉત્તર ઈ આવશે કે આ વિધાન સાચું નથી. વશિષ્ઠ, કૌશલ્ય અને દશરથનો પ્રભાવ રામ ઉપર પડે છે એ વાક્ય ખોટું છે. પેરેગ્રાફમાં એવું લખેલું છે કે વશિષ્ઠ, કૌશલ્ય અને દશરથ એમના ગુરુ સમાન હોવા છતાંય શ્રી રામનો પ્રભાવ એના પર પડતો એવું પેરેગ્રાફમાં વાક્ય છે. એટલે આપણને પ્રશ્ન પૂછેલો છે કે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?
તો આ વિધાન સાચું નથી. બાકી 3 વિધાનો પેરેગ્રાફ જે છે એના અનુસંધાનમાં તો સાચું છે. રામચરિત્રના તાત્પર્યમાં કયું વિધાન યોગ્ય નથી? રામચરિત્ર જેને બનવું છે તેને કયું જીવન યજ્ઞ કરવું જોઈએ, તેને કયું તપ કરવું જોઈએ, એમાંથી કયું વિધાન યોગ્ય નથી? પોતાની નિર્દોષ અભિલાષાઓને દાબી દેવી, મનના કલેશોને સમાવી દેવા, કર્તવ્યો બજાવવા પોતાના જીવનને હોમી દેવું, કે જીવનને રમતગમતનો અખાડો બનાવવો. આમાંથી કયું વિધાન એવું છે કે એ વિધાન એ રામ જેવું બનવું હોય, રામચરિત્ર કરવું હોય કે જીવન યજ્ઞ કરવું હોય તો બંધ બેસતું નથી? મિત્રો, રામ જેવું ચરિત્ર, પ્રભુ શ્રી રામ જેવું પુરુષોત્તમ બનવું હોય તો આ વિધાનનો આપણે સ્વીકાર કરવાનો નથી. આ 3 વિધાનો જે છે એ રામચરિત્રના તાત્પર્ય માટે યોગ્ય છે. એની મનની ઈચ્છાઓને દાબી દે, મનના કલેશોને સમાવી દે છે અને પોતાની ફરજો નિભાવવા માટે પોતાની જિંદગીને કુરબાન કરી દે છે. કુરબાન શબ્દ તો ના આવે પણ પોતાની જીવનને હોમી દે એ વ્યક્તિ એ શ્રીરામ જીવન ચરિત્રને જાણી શકે, માણી શકે અને પોતે અપનાવી પણ શકતો છે. એટલે ડી વિધાન જે છે ને આ પ્રશ્નના અનુસંધાનમાં સાચું છે. જે પેરેગ્રાફ છે એના અનુસંધાનમાં રામચરિત્રના તાત્પર્યમાં કયું વિધાન યોગ્ય નથી? તો આ વિધાન યોગ્ય નથી. બાકી એ, બી અને સી એ વિધાનો યોગ્ય છે. એમની ન્યાયવૃત્તિ પત્ની કે બધું કોઈને જુએ નહીં. આ વાક્યમાં કયો ભાવ પ્રગટ થાય છે? એમની ન્યાયવૃત્તિ પત્ની કે બંધુ કોઈને જુએ નહીં. આ વાક્યમાં કયો ભાવ પ્રગટ થાય છે? ન્યાય સમાનતાનો, ગુરુના આદેશનું પાલન કરવાનું, માત્ર આદેશ મુજબ વર્તવાનું, કે રાજ્યમાં અંધાધૂંધી ચાલે છે તે? આ આવશે. ન્યાય હોય ત્યારે બધા જ સરખા છે. પત્ની હોય, પુત્ર હોય, મા હોય, પિતાજી હોય, ગુરુ હોય, ગમે તે હોય, દરેકને માટે ન્યાય સરખો જ હોવો જોઈએ. એટલે એમની ન્યાયવૃત્તિ પત્ની કે બંધુ કોઈને જુએ નહીં. આ વાક્યમાં આ ભાવ પ્રગટ થાય છે. ન્યાય સમાનતાનો ભાવ પ્રગટે છે. રામ કેવી રીતે પોતાના પ્રેમને ઉજાગર કરતા હોય છે? જ્યારે તેમના ગુરુજનો મળે ત્યારે, કૌશલ્યા તથા દશરથ રાજાની હાજરી હોય ત્યારે, પોતાના આશ્રિતજનોના ન્યાય મનોરથને પાર પાડીને, કે સીતાજીની હાજરી દરબારમાં હોય એ જોઈને? ના, સીતાજી એમની સાથે હોય છતાંય મર્યાદામાં રહેલા છે. દરેક બાબતમાં શ્રીરામ મર્યાદામાં રહેલા છે. બોલવું, ચાલવું, બેસવું, ઉઠવું, દરેક બાબતની અંદર. એટલે મિત્રો આપણો સાચો જવાબ આવશે કે એમના આશ્રય જે આવેલું હોય અને એમનો જે ન્યાય મેળવવાની જે ઈચ્છા હોય એને પૂર્ણ કરે ત્યારે એમના પ્રેમને ઉજાગર કરતા. આ વિધાન એનું સાચું છે. 11મા વાક્યની અંદર એ વિધાન આવશે, પોતાના આશ્રિત જનોના ન્યાય મનોરથોને પાર પાડીને. પત્ની માટેનો અયોગ્ય સમાનાર્થી શબ્દ કયો છે? તો 4 શબ્દો તમને આપેલા છે. એમાંથી 3 શબ્દો પત્નીના સમાનાર્થી શબ્દો છે. એક શબ્દ તમારે એવો શોધવાનો છે જે પત્નીનો સમાનાર્થી નથી. તો પત્ની એટલે ભાર્યા બને, પત્ની એટલે પરણિત સ્ત્રી બને, પત્ની એટલે જાયા પણ બને, તો પત્ની એટલે પ્રોષિત પત્ની બને નહીં. સાચો ઉત્તર આપણો ડી આવશે. પ્રોષિત પત્નીનો અર્થ થાય છે જેનો પતિ વિદેશમાં ગયો હોય તેવી સ્ત્રી. જેનો પતિ વિદેશમાં ગયો હોય તેવી સ્ત્રી. એટલે સાચો ઉત્તર પ્રોષિત પત્ની આવશે. પત્નીનો એ સમાનાર્થી શબ્દ નથી. આપેલ વાક્યમાં કયું વાક્ય બંધબેસતું નથી? શ્રીરામના યજ્ઞ માટેનું, જીવન યજ્ઞ માટેનું. તે ભાગ્યે જ અટાશ કરતા દેખાય, એ તેજસ્વી અને કડક સ્વભાવના લાગે, એમના હૃદયમાં સ્વજનો પ્રત્યે ભારભાર પ્રેમ, કે તેમના દરબારમાં શિસ્તનું પાલન કરવામાં આવતું ન હતું? તો સાચો ઉત્તર તમને ખબર પડી જ ગયો છે. આ આવશે. કયું વાક્ય બંધ બેસતું નથી એવો પ્રશ્ન પૂછેલો છે. તો આ વાક્ય ડી એ બંધ બેસતું નથી. બાકી બધા 3 વાક્યો બંધ બેસતા છે. ગદ્યમાં એવું હતું, તે ભાગ્યે જ અટાસ્ય કરતા દેખાય, એ તેજસ્વી અને કડક સ્વભાવના લાગે, એમના હૃદયમાં સ્વજનો પ્રત્યે ભારોભાર પ્રેમ. પણ ડી વાક્ય જે છે એમાં બંધ બેસતું નથી. પ્રશ્ન પૂછેલો છે કયું વાક્ય બંધ બેસતું નથી, એટલે એનો ઉત્તર લખવામાં બહુ ઉતાવળ કરવી નહીં. તો આમાંથી આ વાક્ય બંધ બેસતું નથી. શું લખેલું છે? તેમના દરબારમાં શિસ્તનું પાલન કરવામાં આવતું ન હતું. ત્યારે આપણે ગદ્ય જ્યારે વાંચ્યું ત્યારે એમાં લખેલું હતું કે તેમના દરબારમાં શિસ્ત અને કૂડ કપટ ને દૂર કરીને આવવું પડતું અને શિસ્તમાં આવવું પડતું. કૂડ કપટ મનમાં ન હોવું જોઈએ અને શિસ્તમાં આવવું પડતું.
અખાડો જમાવો એનો રૂઢિપ્રયોગ શું થાય? વાતોને રમતગમતમાં મચી જવી, બેધ્યાન રહેવું, કોઈ વાત પ્રત્યે ધ્યાન ન આપવું કે મિત્રો સાથે આપણે ઝઘડા કરવા. તો અખાડો જમાવો આ રૂઢિપ્રયોગ છે. અખાડો જમાવો રૂઢિપ્રયોગ છે. તો કદાચ વ્યાકરણ પૂછી શકે તો આપણને ખબર હોવી જોઈએ. 100% પૂછે છે એવું કહેતો નથી, કારણ કે ફર્સ્ટ વખત આ પરીક્ષાનું માળખું આવેલું છે એટલે કદાચ પૂછી પણ શકે, એટલે આ પ્રશ્ન મૂકેલા છે. અખાડો જમાવવો તેનો અર્થ બને છે વાતો અને રમત ગમતમાં મચી પડવું. બેધ્યાન રહેવું આવે નહીં, કોઈ વાત પ્રત્યે ધ્યાન ના કોઈ પણ ના આવે, અને મિત્રો સાથે ઝઘડા કરવા એ પણ ના આવે. આપણો સાચો ઉત્તર છે એ, વાતો અને રમત ગમતમાં મચી પડવું. જીવન એક મહાન અને કઠોર વ્રત છે. કેમ? કારણ કે જીવનના કર્તવ્ય બજાવવા માટે પોતાની ઈચ્છાનો ત્યાગ કરવો પડે છે. લંકાધીશને મારવા બહુ પ્રયાસ કરવો પડ્યો, ગુરુની આજ્ઞાનું પાલન કરવું પડે છે, કે સ્વર્ગ મેળવવા ખૂબ તપ વ્રત કરવા પડે છે. તો પહેલા જ પંક્તિમાં આપણે જોયું છે કે પોતાની ઈચ્છાઓનો ત્યાગ કરવો પડે છે. તો જ જીવન એક મહાન અને કઠોર વ્રત છે. વ્યક્તિ જે જગાએ બેઠેલો છે, જે જગ્યાએ ઉભેલો છે, એનું સ્થાન કેવું છે એના આધારે એને અમુક જે જાહેરમાં અમુક બાબતોને છોડવી પડતી હોય છે, સમાજમાં છોડવી પડતી હોય છે. ત્યારે પ્રભુ શ્રી રામે દરેકનું પાલન કર્યું છે, દરેક નિયમોનું પાલન કર્યું છે. માટે તો તે પુરુષોત્તમ, મર્યાદા પુરુષોત્તમ તરીકે કહેવાય છે. તો જીવન એક મહાન અને કઠોર વ્રત છે, કારણ કે જીવનના કર્તવ્યો બજાવવા માટે પોતાની ઈચ્છાઓનો ત્યાગ કરવો પડે છે. એનો સાચો ઉત્તર છે. ખોટી જોડણી શોધો. કઈ ખોટી જોડણી છે? પ્રતીતિ, સિપાહીગીરી, નિષ્પક્ષપાતી કે પુરુષાર્થ. મિત્રો, પ્રતીતિ જોડણી સાચી, નિષ્પક્ષપાતી જોડણી સાચી છે, પુરુષાર્થની જોડણી સાચી છે. આપણો ઉત્તર બી આવશે. આ જોડણી ખોટી છે, સિપાહીગીરી એ જોડણી ખોટી છે. રામના અંતરમાં રહેલ પ્રેમ તથા લાગણી ઉપર છેલ્લું જોનારને કેમ ખબર ન પડતી? અંતર એટલે હૃદય. રામના અંતરમાં રહેલ પ્રેમ તથા લાગણી ઉપર છેલ્લું, આમ એક જ મુલાકાત થઈ હોય એવું લાગે કે આ આમના હૃદયમાં કોઈ પ્રેમ નથી, તો એવું કે એને કેમ ખબર નથી પડતી? પ્રશ્ન આ રીતે છે, રામના અંતરમાં રહેલ પ્રેમ તથા લાગણી ઉપર છેલ્લું જોનારને કેમ ખબર ન પડતી? રામને પ્રેમ તથા લાગણીની ખબર જ ન પડતી. તે ક્યારેય ઘણા શબ્દોથી તેને સામાન્ય રીતે વ્યક્ત ન કરતા, ગુરુનો આદેશ નહોતો કે અનેક વર્ષના સહવાસથી જ ખબર પડતી. તો તેનો સાચો જે ઉત્તર જે છે એ આવશે, તે ક્યારેય ઘણા શબ્દોથી તેને સામાન્ય રીતે વ્યક્ત કરતા નહોતા. એટલે એનો ત્યાં સાચો ઉત્તર છે. તો અહીંયા રામને પ્રેમ તથા લાગણીની ખબર નહોતી પડતી, એ ના આવે. તે ક્યારે ગુરુનો આદેશ નહોતો, એ પણ ના આવે. અનેક વર્ષના સહવાસથી ખબર પડતી, એ પણ ના આવે. તો ઉપર છેલ્લું જે જોડતા, શ્રી કૃષ્ણના દરબારમાં ગયેલા હોય તો આપણે એના દરબારમાં ગયા હોઈએ એટલે આપણે એના મિત્ર બની જઈએ પ્રથમ મુલાકાતે. ત્યારે ભગવાન શ્રીરામ એવું નહોતું. એ એમના અંતરમાં તે ક્યારેય ઘણા શબ્દોથી તેને સામાન્ય રીતે વ્યક્ત નહોતા કરતા. એમના હૃદયમાં પ્રેમ હતો, પણ ક્યારે તેને પ્રગટ નથી કર્યો. શબ્દોથી બોલીને, ભાવ વ્યક્ત કરીને નથી એમને કર્યું. એમને ક્યારે પ્રજાજનો નથી કહ્યું કે વાલા નગરજનો, મને તમારી પર ખૂબ જ પ્રેમ છે, ખૂબ જ પ્રેમ છે, અતિશય પ્રેમ છે, ક્યારે તો જાહેર નથી કર્યું. એટલે સાચો ઉત્તર આપણો આવશે, તે ક્યારેય ઘણા શબ્દોથી તેને સામાન્ય રીતે વ્યક્ત ન કરતા. બીજું છે, યજમાન શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયો આવે? મહેમાન. અગાઉ મેં તમને જણાવી દીધું છે, યજમાનનું વિરોધી બને મહેમાન. બહુમાન ના આવે, વ્યક્તિમાન ના આવે, અને બીજા દેશના વતની એ પણ ના આવે. એમની ગંભીરતા અને ધાર્મિકતાની એમના ગુરુજનો તથા અન્ય લોકો ઉપર પણ છાપ શા માટે પડતી? કેમ એમનો પ્રભાવ બીજા ઉપર પડતો? રામ પરાક્રમી તેમજ ધાર્મિક હતા, એમના અંતરમાં પ્રેમની લાગણી હતી, તે મર્યાદા પુરુષોત્તમ હતા, કે તે ખૂબ જ ન્યાય પ્રેમી હતા? આપણને બધા ઓપ્શન સાચા એવું લાગે છે, આ બધા જ અંદર આવે, પણ આ બધા જ ઓપ્શનનો સરવાળો આ છે, કારણ કે તે મર્યાદા પુરુષોત્તમ હતા. અને આ બધા ગુણો હતા, પરાક્રમી પણ હતા, ધાર્મિક પણ હતા, પ્રેમની લાગણી પણ હતી, ન્યાય પ્રેમી પણ હતા. આ બધાનો સરવાળો કરીએ એટલે આપણને આ જવાબ મળે
તે મર્યાદા પુરુષોત્તમ હતો. એટલે સાચો જવાબ આ છે. એ બી સી આ બધા ભેગા થઈ ગયા, એ બી ડી ભેગા થઈને સી બને છે, એટલે સાચો ઉત્તર એ છે. અને અંતિમ પ્રશ્ન છે મિત્રો, આ ગદ્યખંડમાં શ્રીરામનું પાત્ર કઈ રીતે ઉપસી આવે છે? નિષ્પક્ષપાતી, ન્યાયી, મર્યાદા પુરુષોત્તમ કે આપેલા તમામ? તો તમે મિત્રો જુઓ કે તમામ પ્રકારના ગુણો એ પણ બંધબેસતું છે, બી પણ છે, સી પણ છે. આ ત્રણનો સમન્વય આમાં છે, એટલે સાચું ઉત્તર આપણો આવશે આપેલા તમામ. આ ગદ્યખંડમાં શ્રીરામનું પાત્ર કઈ રીતે ઉપસી આવે છે? મર્યાદા પુરુષોત્તમ તરીકે પણ આવે છે, નિષ્પક્ષપાતી પણ તરીકે આવે છે, ન્યાય તરીકે પણ આવે છે. આપણે એ બી સી બધા કે આપણે સર્કલ ના કરવાનું હોય તો એ બી સી નો ઉત્તર સાચો અહીંયા ડી માં છે, એટલે આપણે સાચો ઉત્તર આવશે ડી. આ ડી તેનો ઉત્તર સાચો છે. તો આ રીતે તમારે કોન્સ્ટેબલની પરીક્ષાની અંદર એમસીક્યુ વાળો જે ગદ્યખંડ જે છે આ રીતે પૂછી શકે. એક પેરેગ્રાફ પૂછાય અને 20 પ્રશ્નો આપેલા, અથવા નાના ટુકડા આપેલા હોય તો તમને પ્રશ્ન આપેલો હોય, ક્યારે વ્યાકરણ પૂછી શકે, આવી સંભાવના અહીંયા આપણે પ્રસ્તુત કરીએ છીએ. જ્યારે પરીક્ષામાં કઈ રીતે પૂછાય, જ્યારે પેપર આવે ત્યારે તમને ખ્યાલ પડે, પણ આની માહિતી તમને કામમાં આવશે જ. પ્રશ્નનું માળખું ગમે તે આવે પણ રીત તો આ જ પ્રમાણે આવશે. ગદ્ય તમને આપેલો હશે, એ વાંચીને આપણે જે તમને એમસીક્યુ ટાઈપના જે પ્રશ્નો પૂછેલા હશે એમાંથી આપણે તેનો યોગ્ય જવાબ આપણે ત્યાં શોધવાનો રહેશે. તો મિત્રો આ રીતે અહીંયા આપણે જે કોન્સ્ટેબલ માટે જે ગદ્યખંડનો જે આપણે પ્રશ્ન લીધો એ આપણે પૂર્ણ કરીએ છીએ. પૂર્ણ કરવું એની પહેલા એક પંક્તિ આપણે મિત્રો એક સર્જનાત્મક શક્તિ ખીલી શકે, જુસ્સો આવી શકે એના અનુસંધાનમાં હર્ષ બ્રહ્મભટ્ટ સાહેબની પંક્તિ છે, ગઝલની પંક્તિ છે. અમે રાખમાંથી બેઠા થવાના જલાઓ તમે તોય જીવી જવાના. અમે રાખમાંથી બેઠા થવાના જલાઓ તમે તોય જીવી જવાના. ભલે જળ ન સિંચો તમે તે છતાંય, ભલે જળ ન સિંચો તમે તે છતાંય અમે ભીત ફાડીને ઉગી જવાના. પીપળો તમે જુઓ, કોણ પાણી પાવા માટે જાય છે, છતાંય ભીત ફાડીને કેવું ઉગી જાય છે, કેવું એનું અંકુર ફૂટે અને વિશાળ એ વૃક્ષ બની જાય છે ત્યાં આગળ. તો આવી પીપળ જેવી તાકાત મિત્રો આ પરીક્ષા માટે આપણે હોવી જોઈએ. ભલે જળ ન સિંચો તમે તે છતાંય અમે ભીત ફાડીને ઉગી જવાના. એટલે આપણે બીજી રીતે આ પંક્તિનો થોડો જુદો અર્થ લો અને તમને એમ કહું કે ભલે ગમે તે મુસીબત આવે, પરિસ્થિતિ આવે, છતાંય પણ અમે આજે પરીક્ષાનો જે અમારો ધ્યેય છે એ ધ્યેયને પૂર્ણ કરીને જપીશું. એવી શુભકામના સાથે, એવા હર્ષ બ્રહ્મભટ્ટ સાહેબની બહુ પ્રસિદ્ધ પંક્તિ સાથે મિત્રો આ પ્રશ્ન જે છે એને આપણે વિરામ આપીએ છીએ મિત્રો. અને આ શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલ જે છે મિત્રો આપને પસંદ પડે તો આપના મિત્રો સુધી તમે શેર કરી શકો છો. અને અધિક જાણકારી મિત્રો આવનારા વિડીયોઝ દ્વારા તમને મળશે. અહીંયા મારી વાણીને વિરામ આપું છું. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.